વહાલા મિત્રો, બાઇબલના ઈશ્વર આપણો નાશ કરવા નહીં પણ આપણને જીવન આપવા માટે આવ્યા છે. આપણને ભરપૂર જીવન મળે માટે ઈસુએ આપણા વતી પાપોની શિક્ષા સહન કરી અને બલિ બની ગયા. શું તમે જાણો છો કે ઈસુએ તમારા પાપોની કિંમત વધસ્તંભ પર ચૂકવી દીધી છે? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, ટ્રાન્સ વર્લ્ડ રેડિયો ઇન્ડિયા દ્વારા પ્રસારિત સ્તવન કાર્યક્રમમાં હું આપનું સ્વાગત કરું છું. આ કાર્યક્રમ સર્વ લોકોને માટે પ્રસ્તુત કરવામાં આવે છે, જેથી આપણા જીવનના કર્તા ઈશ્વરની સાથે આપણો વ્યક્તિગત સંબંધ બંધાતો જાય. ઈશ્વરે સંસારના દરેક વ્યક્તિને માટે એક યોજના બનાવી છે, જેથી તેનો ઈશ્વરની સાથે મેળાપ થઈ શકે. ઈશ્વરનું વચન મનુષ્યને નવું જીવન પૂરું પાડે છે. ઈશ્વર કોઈ પણ વ્યક્તિનો નાશ કરવા માગતા નથી, પરંતુ ઈશ્વર દરેક વ્યક્તિને તક આપે છે કે જે માર્ગ વિનાશ તરફ જાય છે તેમાંથી તેઓ પાછા ફરે. ઈશ્વર તમને અને મને પણ પ્રેમ કરે છે, તેથી તેઓ આપણી અયોગ્યતા મધ્યે પણ આપણા જીવનને માટે શ્વાસ પૂરો પાડે છે. તેને લીધે આપણે જાતે અસ્તિત્વમાં રહેવાને માટે લાયક નથી, તેમ છતાં પણ આજે આપણે અસ્તિત્વમાં છીએ. આપણે ઘણા બધા લોકોના જીવનોને જોઈએ છીએ જેઓ બીજાઓના જીવનને નુકસાન પહોંચાડે છે, તો આપણે તેમના જીવનને લઈને પ્રશ્ન ઉઠાવીએ છીએ કે ઈશ્વર તેઓને શા માટે જીવવા દે છે? જો આપણે આપણા જીવનનું મૂલ્યાંકન ઈશ્વરના ધોરણોથી કરીએ તો આપણને પણ જીવવાનો કોઈ અધિકાર નથી. જો આપણા સ્વભાવ અનુસાર ઈશ્વર આપણો આજે ન્યાય કરે તો જેઓને આપણે આપણાથી ઓછું મૂલ્યાંકન કરીએ છીએ તેઓના જેવા જ આપણે પણ છીએ. બાઇબલના ઈશ્વર નાશ કરવાને માટે નહીં પરંતુ જીવન આપવાને માટે આવ્યા છે. ઈશ્વરનું વચન બીજો પિત્તર 3:9 જણાવે છે, વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતા નથી, પણ કોઈનો નાશ ન થાય પણ બધા પશ્ચાતાપ કરે એવું ઈચ્છીને પ્રભુ તમારે વિશે ધીરજ રાખે છે. આ બાબતને માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ. આપણે સૌ ન્યાયસનના ભાગીદાર બનીએ છીએ, કેમ કે આપણે બધાએ પાપ કરેલું છે અને ઈશ્વરના મહિમાથી અધૂરા રહીએ છીએ. આજે આપણે એક પ્રશાસક, એક અધિકારી અને એક સતાવણી કરનારના જીવન પરિવર્તનના વિશે અભ્યાસ કરીશું અને જાણીશું કે ઈશ્વરનો પ્રેમ કેટલો બધો મહાન છે કે તેઓ દરેકને સુધરવાની તક આપતા રહે છે. તો વારું મિત્રો, આવો આપણા અભ્યાસમાં આપણે આગળ વધીએ. પ્રિય મિત્ર, બાઇબલમાં નવા કરારના વિભાગમાં પ્રેષિતોના કાર્યનું પુસ્તક એના 8મા અધ્યાયની 25મી કલમ સુધી પહોંચ્યા હતા, બરાબર ને? આજે મિત્ર આપણે 26મી કલમથી આગળ વધીશું અને 40મી કલમ સુધી પહોંચીશું અને એ પછી 9મા અધ્યાયની 1 થી 16 કલમો જોવા માંગીએ છીએ.
જો તમારી પાસે પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો કૃપા કરીને 358 નંબરના પૃષ્ઠ ઉપર એ તમારી સમક્ષ ખુલ્લું રાખજો. વારું, તો હવે તમે પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકના 358 નંબરના પૃષ્ઠ ઉપર જોશો તો ફિલિપ અને ઇથિયોપિયાનો અધિકારી એ શીર્ષક નીચે પ્રેષિતોના કાર્યના પુસ્તકના 8મા અધ્યાયની 26 થી 28 કલમોમાં લખવામાં આવ્યું છે કે પ્રભુના દૂતે ફિલિપને કહ્યું, ઉઠ, તૈયાર થઈને દક્ષિણ દિશામાં યરૂશાલેમથી ગાઝા જવાના રસ્તા પર જા. આ રસ્તો રણમાં થઈને જાય છે. તેથી ફિલિપ ઉઠીને ગયો. ઇથિયોપિયાની રાણી કાંડાકેના ખજાનાનો મહત્વનો અધિકારી પોતાને ઘેર જતો હતો. તે યરૂશાલેમમાં ઈશ્વરનું ભજન કરવા ગયો હતો અને તેના રથમાં પાછો ફરી રહ્યો હતો. તે તેમાં બેસીને જતો હતો તે વખતે તે સંદેશવાહક યશાયાના પુસ્તકમાંથી વાંચતો હતો. હવે પ્રભુનો દૂત ફિલિપને કહે છે કે છેક દક્ષિણ દિશામાં તું જા. ફિલિપ, આપણે જોઈ ગયા હતા એ પ્રમાણે, સમરૂન પ્રદેશમાં અસંખ્ય લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપી રહ્યો હતો. સત્યની ખાતરી કરાવી રહ્યો હતો. હવે એને અરણ્યમાં, મરુભૂમિમાં મોકલવામાં આવે છે. 27મી કલમ આપણને જણાવે છે કે ઇથિયોપિયાનો અધિકારી રાણીના સમગ્ર ખજાનાનો અધિકારી હતો. એ નાણાં મંત્રી હતો. એ અધિકારી ઇથિયોપિયાનો નાગરિક હતો, પણ એ યરૂશાલેમમાં ઈશ્વરની આરાધના ભક્તિ કરવા માટે આવ્યો હતો. અને એ હકીકત સાબિત કરે છે મિત્ર કે તે યહૂદી ધર્મનો હિમાયતી હતો. યશાયા સંદેશવાહકનું પુસ્તક એ વાંચી રહ્યો હતો, પરંતુ એ જે વાંચી રહ્યો હતો ને એ એને સમજાતું નહોતું. 29મી કલમ, પવિત્ર આત્માએ ફિલિપને કહ્યું, જા, એ રથની સાથે દોડ. પવિત્ર આત્મા દોરવણી આપી રહ્યા છે, જેમ કોઈ પણ વ્યક્તિના હૃદય પરિવર્તન માટે આપે ને એ જ રીતે મિત્ર ફિલિપ ઈશ્વર પરાયણ માણસ છે અને પવિત્ર આત્મા એનો ઉપયોગ કરી રહ્યા છે. 30મી કલમમાં લખ્યું છે, ફિલિપ દોડવા લાગ્યો અને અધિકારીને સંદેશવાહક યશાયાના પુસ્તકમાંથી વાંચતો સાંભળીને પૂછ્યું, તમે જે વાંચો છો તે સમજો છો? રથ સાથે દોડવાનું કામ, જરા વિચાર કરો મિત્ર. ઈશ્વરના આત્માએ ફિલિપને રથ સાથે દોડવાનો આદેશ આપ્યો અને ફિલિપ દોડવા પણ લાગ્યો. અધિકારીને બાઇબલ વાંચતો સાંભળીને તરત જ એણે પ્રશ્ન પૂછ્યો કે તમે જે વાંચો છો એ સમજો છો? હવે આ તક ઝડપી લઈને ફિલિપ અધિકારીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સમજાવવા માંગતો હતો. અધિકારી જે વાંચતો હતો એ સમજતો નહોતો ને, એટલે અધિકારી ફિલિપને તેની સાથે રથમાં આવી જવા આમંત્રણ આપે છે. 31 થી 33 કલમો જોઈએ તો લખ્યું છે, અધિકારીએ જવાબ આપ્યો, મને કોઈ સમજાવે તે વિના હું કેવી રીતે સમજી શકું? તેણે ફિલિપને રથ ઉપર આવીને તેની સાથે બેસવા આમંત્રણ આપ્યું. આ શાસ્ત્ર ભાગ તે વાંચી રહ્યો હતો. તે તો કતલ કરવા માટે લઈ જવામાં આવતા ઘેટા જેવો હતો. જેમ ઘેટું તેનું ઊન કાતરતી વખતે શાંત રહે છે તેના જેવો તે હતો. તે એક પણ શબ્દ બોલ્યો નહીં. તેનું અપમાન કરવામાં આવ્યું અને તેને ન્યાય મળ્યો નહીં. તેના વંશજો અંગે કોઈ કહી શકશે નહીં, કારણ પૃથ્વી પરના તેના જીવનનો અંત આવી ગયો છે. અધિકારી બાઇબલમાંના યશાયા સંદેશવાહકના પુસ્તકનો 53મો અધ્યાય વાંચી રહ્યો હતો મિત્ર. 53મા અધ્યાયની 7મી અને 8મી કલમ. હવે એ દેખીતું છે કે અધિકારી તેની મુસાફરી કરતા કરતા કેટલાક સમયથી ઈશ્વરના વચનો વાંચી રહ્યો હતો ને, એટલે એ પણ દેખીતું છે મિત્ર કે અધિકારીએ આગળની કલમો પણ વાંચી જશે. હવે તમે જુઓ, 34મી કલમમાં અધિકારી ફિલિપને કશુંક પૂછે છે. અધિકારીએ ફિલિપને પૂછ્યું, સંદેશવાહક આ બધું કોના વિશે કહે છે? પોતાના વિશે કે બીજા કોઈને વિશે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને સમજાવવા માટેની શરૂઆત કરવા કેટલો મહત્વનો આ પ્રશ્ન છે અને કેટલો મહત્વનો આ શાસ્ત્ર ભાગ છે મિત્ર. આ દર્શાવે છે મિત્ર કે જ્યારે ઈશ્વરનો આત્મા દોરવણી આપે ત્યારે બધું જ કેટલું બધું વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે. પવિત્ર આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધીનું સત્ય સમજાવશે. 35મી કલમ જણાવે છે, ફિલિપે બોલવાનું શરૂ કર્યું. આ શાસ્ત્ર ભાગથી જ શરૂઆત કરીને તેણે તેને ઈસુ વિશેનો શુભ સંદેશ જણાવ્યો. પવિત્ર આત્મા ઈશ્વરના વચનોનો ઉપયોગ કરશે. હું નથી માનતો મિત્ર કે લોકો અન્ય કોઈ રીતે હૃદય પરિવર્તનનો અનુભવ કરી શકે. આ એક જ માર્ગ છે, ઈશ્વરના પવિત્ર વચનોનો ઉપયોગ કરીને ઈશ્વર પવિત્ર આત્મા મનુષ્યના હૃદયનું પરિવર્તન કરે છે. આગળ તમે પ્રેષિતોના કાર્યના 8મા અધ્યાયની 36 અને 37 કલમો જુઓ તો લખવામાં આવ્યું છે, તેઓ રસ્તે ચાલ્યા જતા હતા ત્યારે તેઓ એક જગ્યાએ આવ્યા, ત્યાં પાણી હતું. અધિકારીએ કહ્યું, અહીં પાણી છે તો પછી હું બાપ્તિસ્મા લઉં એમાં શું વાંધો છે?
ફિલિપે તેને કહ્યું, જો તમે તમારા પૂરા હૃદયથી વિશ્વાસ કરો છો તો તમારું બાપ્તિસ્મા કરી શકાય. તેણે જવાબ આપ્યો, હા, હું વિશ્વાસ કરું છું કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર છે. યાદ રાખો મિત્ર કે સમરૂન પ્રદેશમાં ફિલિપને સિમોન જાદુગરનો કડવો અનુભવ થયો હતો. ફિલિપ ફરીથી એનું પુનરાવર્તન કરવા માંગતો નથી. જ્યારે અધિકારી પાણીનું બાપ્તિસ્મા લેવાની માગણી કરે છે ત્યારે ફિલિપ એ ખાતરી કરવા માંગે છે કે આ અધિકારી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એના પૂરા હૃદયથી વિશ્વાસ કરે છે કે નહીં. 38 અને 39 કલમોમાં લખ્યું છે, અધિકારીએ રથ ઊભો રાખવા હુકમ કર્યો અને ફિલિપ તથા અધિકારી બંને પાણીમાં ઉતર્યા અને ફિલિપે તેનું બાપ્તિસ્મા કર્યું. તેઓ પાણીમાંથી બહાર આવ્યા એટલે પ્રભુનો આત્મા ફિલિપને ત્યાંથી લઈ ગયો. અધિકારીએ તેને ફરીથી જોયો નહીં, પણ તે આનંદથી ભરપૂર થઈને તેના માર્ગે આગળ વધ્યો. ફિલિપને હવે જાણે કે આ શાસ્ત્ર ભાગમાંથી બહાર ખેંચી લેવામાં આવે છે. હવે અહીં ફિલિપની વધારે જરૂર નથી. એને આપવામાં આવેલો આદેશ એણે પૂરો કર્યો છે. પેલો ઇથોપિયાનો અધિકારી પણ જાણે પોતાના રથમાં સવાર થઈને શાસ્ત્રની બહાર ચાલ્યો જાય છે. એ એના માર્ગે પડે છે, આનંદ કરતો કરતો. 40મી કલમ જુઓ. ફિલિપે પોતાને આસ્દોદમાં લાવવામાં આવ્યો છે તે જાણ્યું. તે કાયસારે આવ્યો ત્યાં સુધી તે બધા નગરોમાં શુભ સંદેશનો પ્રચાર કરતો ગયો. ગાઝા પટ્ટીમાં આવેલા આસ્દોદમાં ફિલિપને લઈ જવામાં આવ્યો. મિત્ર, કાયસારિયા જવા માટે તે જોપ્પા થઈને ગયો હશે. આજે ત્યાં તેલ આવ્યું છે. ફિલિપ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કરતા કરતા કાયસારિયા પહોંચ્યો. ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ યહૂદા અને સમરૂનમાં પહોંચી ગયો છે અને હવે તે ત્યાંથી આગળ વધે છે. ઇથોપિયાનો અધિકારી ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ ઇથોપિયા લઈ ગયો અને ફિલિપ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ કાયસારિયા સુધી પહોંચાડે છે. હવે મિત્ર, આપણે પ્રેષિતોના કાર્યના 9મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. શાઉલનું પરિવર્તન. એ શીર્ષક નીચે તમે જોશો તો પ્રેષિતોના કાર્યના 9મા અધ્યાયની પહેલી 2 કલમોમાં લખવામાં આવ્યું છે, એ સમય દરમિયાન શાઉલ પ્રભુના શિષ્યોના ખૂન કરવાની ક્રૂર ધમકીઓ આપતો હતો. તે પ્રમુખ યજ્ઞકાર પાસે ગયો અને દમાસ્કસમાં આવેલા યહૂદી ભજન સ્થાનો પર ઓળખપત્રો લખી આપવા તેને વિનંતી કરી, જેથી જો તેને ત્યાં ઈસુના માર્ગનો કોઈ પણ અનુયાયી મળી આવે તો તે સ્ત્રી પુરુષોની ધરપકડ કરી શકે અને તેમને યરૂશાલેમ લઈ આવે. યરૂશાલેમમાં મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીની સતાવણી ફાટી નીકળી હતી. ત્યારે શું થયું હતું? ત્યારે મંડળી ભૂગર્ભમાં ચાલી ગઈ. ઈસુ ખ્રિસ્તના પ્રેષિતો તો યરૂશાલેમમાં જ રહ્યા, પરંતુ ઘણા બધા વિશ્વાસીઓ ચોતરફ વિખરાઈ ગયા. આવું બનવાનું કારણ સ્તેફનને પથ્થરે માર્યો એ અને ત્યાર પછી શરૂ થયેલી વિશ્વાસીઓની સતાવણી હતી. યરૂશાલેમમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓને ભગાડી મૂક્યા બાદ યરૂશાલેમમાંના ધર્મના બીજા સૂત્રધારકોને સંતોષ થઈ ગયો. ધર્મના સૂત્રધારકો એટલેથી સંતોષી રહ્યા, પણ તાર્સસ શહેરનો શાઉલ નહીં. ઈસુ ખ્રિસ્તની મંડળીની વિરુદ્ધમાં એ શાઉલ ખૂન કરવાની ધમકીઓ ઉચ્ચારતો હતો. આ શાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ધિક્કારતો હતો. હવે તમે 3જી અને 4થી કલમ મારી સાથે સાથે જુઓ. પ્રેષિતોના કાર્ય 9મો અધ્યાય. દમાસ્કસ જતા જતા તે શહેરની નજીક આવ્યો ત્યારે એકાએક તેની આજુબાજુ આકાશમાંથી પ્રકાશ ચમક્યો. તે જમીન પર પડી ગયો અને તેણે અવાજ સાંભળ્યો, શાઉલ, શાઉલ, તું મારી સતાવણી કેમ કરે છે? શાઉલ, શાઉલ, તું મારી સતાવણી કેમ કરે છે? આ પાઉલ પ્રેષિતોના કાર્યના પુસ્તકમાં હવે પછી 2 વખત એનો આ અનુભવ યાદ કરવાનો છે.
હકીકતમાં પ્રેષિત પાઉલ એના આ હૃદય પરિવર્તનનો અનુભવ કહેતા ક્યારેય થાકતો નથી. પાઉલ ફિલિપીઓને લખેલા પત્રમાં વિસ્તારપૂર્વક એનો આ અનુભવ વર્ણવે છે. આ કલમોમાં મિત્ર આપણને પાઉલના જીવન પરિવર્તનની હકીકત કહેવામાં આવી છે. 5મી કલમમાં શાઉલ પ્રશ્ન પૂછે છે અને 6ઠ્ઠી કલમમાં તેને ઉત્તર મળે છે. જુઓ 5 અને 6 કલમો. તેણે પૂછ્યું, પ્રભુ તમે કોણ છો? ત્યારે અવાજ આવ્યો, હું ઈસુ છું, જેની તું સતાવણી કરે છે. તો હવે ઊભો થઈને શહેરમાં જા, અને તારે શું કરવું તે તને ત્યાં જણાવવામાં આવશે. તમે જુઓ મિત્ર, ઈશ્વર વિશે, પ્રભુ વિશે શાઉલ કેટલો બધો અજ્ઞાત છે. એના સમયમાં શાઉલ કદાચ સૌથી વધુ બુદ્ધિપ્રધાન માણસ હતો. તાર્સસની યુનિવર્સિટીનો જાણે કે ઝળહળતો સ્નાતક, એ સમયની મહાનમાં મહાન ગ્રીક યુનિવર્સિટી. શાઉલ ગમાલિયેલ નામના ઉત્કૃષ્ટ ગુરુનો શિષ્ય હતો, ગમાલિયેલ. અને આ ગમાલિયેલ હિબ્રુ ભાષાનો સાક્ષર હતો. શાઉલને યહૂદી ધર્મની સર્વોચ્ચ તાલીમ મળી હતી, પરંતુ શાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતો નહોતો. પ્રભુ તમે કોણ છો? મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવા એ જ જીવન છે, એ જ જીવન છે. શાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતો નહોતો. શાઉલ દમાસ્કસના માર્ગની ધૂળમાં નીચે પડી ગયો. શાઉલનું આ નોંધપાત્ર પરિવર્તન છે. શાઉલ તરત જ એનું પરિવર્તન જાહેર કરે છે. આ શાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ધિક્કારતો હતો. ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધ જે કાંઈ થઈ શકે એ બધું જ શાઉલ કરતો હતો. એ જ શાઉલ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભુ તરીકે ઉદ્દેશે છે. જુઓ મિત્ર, શાઉલ ઈસુ ખ્રિસ્તને પૂછે છે કે પ્રભુ હવે એની પાસે શું કરાવવા ઈચ્છે છે? હવે શાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દરેક આદેશ પોતાને શિરે લેવા તૈયાર છે. સંપૂર્ણતયા શાઉલ હવે બદલાઈ ગયો છે. શાઉલ એવું માનતો હતો કે દુર્મત ફેલાવનારાઓને રંજાડતો હતો, પણ હકીકતમાં તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને રંજાડતો હતો. જે કોઈ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીને રંજાડે છે એ હકીકતમાં તો ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્તને રંજાડે છે. ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ પૃથ્વી પર ઈસુ ખ્રિસ્તના શરીર રૂપે છે. હવે જુઓ 7મી કલમ શું કહે છે. શાઉલની સાથે મુસાફરી કરી રહેલા માણસો સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે અવાજ તો સાંભળ્યો, પણ કોઈને જોઈ શક્યા નહીં. શાઉલની સાથે મુસાફરી કરી રહેલા લોકોએ અવાજ તો સાંભળ્યો, પણ બસ એટલું જ. એ લોકો સમજી શક્યા નહીં કે શું કહેવામાં આવ્યું. એમને કશી જ સમજ પડી નહીં. 8મી અને 9મી કલમમાં લખ્યું છે, શાઉલ જમીન પરથી ઊભો થયો અને પોતાની આંખો ખોલી, પણ તે કંઈ જોઈ શક્યો નહીં. તેથી તેઓ તેનો હાથ પકડીને તેને દમાસ્કસમાં દોરી ગયા. 3 દિવસ સુધી તે જોઈ શક્યો નહીં, અને એ સમય દરમિયાન તેણે કંઈ ખાધું કે પીધું નહીં. સ્વર્ગમાંથી મિત્ર જે પ્રકાશ શાઉલે જોયો, એનાથી શાઉલની દ્રષ્ટિ ચાલી ગઈ. હવે આગળ 10 થી 12 કલમો આપણે જોઈએ. દમાસ્કસમાં અનાન્ય નામે એક શિષ્ય હતો. પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, અનાન્ય. તેણે જવાબ આપ્યો, પ્રભુ હું આ રહ્યો. સીધી ગલીમાં જા અને યહૂદાના ઘેર જઈને તાર્સસના શાઉલની મુલાકાત લે, તે પ્રાર્થના કરે છે. અને સંદર્શનમાં તેણે જોયું છે કે અનાન્ય નામનો એક માણસ આવીને તેના પર હાથ મૂકે છે, અને તેથી તે ફરીથી દેખતો થાય છે. તાર્સસનો શાઉલ એક ચાલાક હોનહાર યુવાન અત્યારે અંધકારમાં અને મૂંઝવણમાં બેઠો છે. જુઓ તમે, ઈશ્વરનો આત્મા અનાન્ય નામના બીજા માણસ પાસે આવે છે અને તેને તાર્સસના શાઉલ પાસે મોકલે છે. હવે આ અનાન્ય શું કરે છે એ તમે જુઓ. 13 થી 16 કલમો. અનાન્યાએ જવાબ આપ્યો, પ્રભુ ઘણા લોકોએ મને એ માણસ વિશે અને યરૂશાલેમમાંના તમારા લોકો પર તેણે જે કાળો ખેર વર્તાવ્યો છે ને એ વિશે કહ્યું છે. વળી તમારે નામે વિનંતી કરનાર બધાની ધરપકડ કરવા માટે તે મુખ્ય યજ્ઞકારો પાસેથી સત્તા લઈને દમાસ્કસમાં આવ્યો છે. પ્રભુએ તેને કહ્યું, તું તારે જા, કારણ મારી સેવા કરવા માટે અને બિન યહૂદીઓને તથા રાજાઓને તથા ઇઝરાયેલી લોકોને મારું નામ જણાવવા મેં તેને પસંદ કર્યો છે, અને મારે માટે તેણે જે સહન કરવું પડશે તે હું તેને દર્શાવીશ. સેવા માટે શાઉલને પસંદ કરવા પાછળ ઈશ્વર અહીં 2 કારણો દર્શાવે છે મિત્ર. 2 બાબતો માટે ઈશ્વરે શાઉલને આમંત્રણ આપ્યું. પ્રથમ બાબત, શાઉલે ઈસુ ખ્રિસ્તનું નામ ધારણ કરવાનું હતું. હવે આપણે એ બાબતની નોંધ લઈએ મિત્ર કે ઈસુ ખ્રિસ્તના શિષ્યોની જેમ શાઉલને ઈસુ ખ્રિસ્તના સાક્ષી તરીકે સંબોધવામાં નથી આવ્યો. કદાચ આ શાઉલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ ઉપર મૃત્યુ પામતા જોયા હોય, પણ ઈસુ ખ્રિસ્તના શિષ્યોની જેમ શાઉલ ઈસુ ખ્રિસ્ત સાથે રહેતો નહોતો.
દમાસ્કસના માર્ગ ઉપર શાઉલને પ્રભુ ઈસુ ખ્રિસ્તની મુલાકાત થઈ ત્યાં સુધી તો શાઉલ ઈસુ ખ્રિસ્ત વિશે કશું જ સત્ય જાણતો નહોતો. હવે શાઉલે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ ધારણ કરવાનું હતું. આપણે પણ મિત્ર આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ ધારણ કરવાની જરૂર છે. શાઉલે 3 પ્રકારના લોક જૂથો સમક્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ ધારણ કરવાનું હતું: બિન યહૂદી લોકો, રાજાઓ અને ઇઝરાયેલી લોકો. આ યાદીમાં મિત્ર બિન યહૂદી લોકોને પ્રથમ મૂકવામાં આવ્યા છે. એ તમે જોયું? આ પાઉલ બિન યહૂદી લોકો માટેનો સર્વશ્રેષ્ઠ પ્રેષિત બનવાનો હતો. એ પછી રાજાઓ માટેનો પ્રેષિત. શાઉલે રાજાઓ સમક્ષ ઉપસ્થિત થવું પડશે. નીરો બાદશાહ સુદ્ધા. એ પછી ઇઝરાયેલી લોકો માટેનો એ પ્રેષિત છે. પાઉલ જ્યારે કોઈ શહેરમાં ગયો ત્યારે તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચાર કાર્યનો પ્રારંભ યહૂદી ભજન સ્થાનથી જ કર્યો મિત્ર. આમ જનતા સુધી પહોંચવા માટે, શહેરના જીવન સુધી પહોંચવા માટે, શહેરના જે જનજીવન છે, શહેરનું જનજીવન, એ સુધી પહોંચવા માટે યહૂદી ભજન સ્થાન પાઉલ માટે બહુ જ મહત્વના સ્થાન બનવાના હતા. પાઉલ ત્યાંથી શરૂ કરીને બિન યહૂદી લોકો સુધી પહોંચવાનો હતો. પણ પાઉલ યહૂદી લોકો પાસે પ્રથમ જવાનો છે. હવે બીજી બાબત આપણે જોઈએ. પ્રભુએ કહ્યું કે મારે માટે શાઉલે જે સહન કરવું પડશે તે હું તેને દર્શાવીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે દુઃખ સહન કરવા શાઉલની પસંદગી કરવામાં આવી હતી મિત્ર. મારી ધારણા પ્રમાણે પ્રેષિત પાઉલ જેટલું કદાચ બીજી કોઈ વ્યક્તિએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે સહન કર્યું નથી. આપણામાંથી કોઈ એમ કહેવાની હિંમત કરી શકે એમ નથી કે બીજા કોઈ પણ કરતાં હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે વધારે દુઃખો સહન કરું છું. શા માટે ઈશ્વર મારા હકમાં આવું થવા દે છે? આપણે કદાચ દુઃખો સહન કરતા હોઈ શકીએ મિત્ર, અથવા આપણે વાસ્તવિકતામાં સહન કરતા હોઈએ એથી વધારે સહન કરતા હોવાનો દાવો કરતા હોઈએ, ગમે તેમ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે પ્રેષિત પાઉલે જે દુઃખો સહન કર્યા એવું તો આપણામાંથી કોઈને સહન કરવું પડતું નથી. હવે શાઉલના અદ્ભુત પરિવર્તનનો આપણે જરા વિચાર કરીએ તો આપણને જણાય છે. અને એ પહેલા હું તમને યાદ અપાવું મિત્ર કે અગાઉ મેં કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિના હૃદય પરિવર્તન માટે ઈશ્વર પરાયણ માનવી દ્વારા પવિત્ર આત્મા ઈશ્વરના વચનોનો ઉપયોગ કરે એ જરૂરી હોય છે. હવે તાર્સસના શાઉલના પરિવર્તનમાં શું આવું બન્યું હતું? પ્રભુ ઈસુ ખ્રિસ્તે વ્યક્તિગત રીતે શાઉલને દર્શન આપ્યું. શાઉલને દમાસ્કસના માર્ગ ઉપર ઈશ્વર ઈસુ ખ્રિસ્તના દર્શન થયા. શાઉલને ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયેલા દેખાયા. હું માનું છું મિત્ર કે દરેક વ્યક્તિના પરિવર્તન માટે ઈશ્વર માનવ સાધનનો ઉપયોગ કરે છે. શક્ય છે કે પરિવર્તનના સમયે પરિવર્તનમાં ભાગ ભજવનાર વ્યક્તિ તારે હાજર ના પણ હોય. આ જ કારણને લીધે મિત્ર મારે અને તમારે હર હંમેશ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપવો જ જોઈએ. હવે 13મી અને 14મી કલમમાં અનાન્યા ઈશ્વરને જે ઉત્તર આપે છે એના ઉપર આપણે થોડો વિચાર કરીએ. જ્યારે ઈશ્વર અનાન્યાને શાઉલ પાસે મોકલે છે ત્યારે અનાન્યા પ્રભુને જાણે એમ કહે છે કે શાઉલ, ના, શાઉલ ક્યારેય તમારો અનુયાયી બને નહીં પ્રભુ. શાઉલે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ ઉપર કાળો કેર વર્તાવ્યો હતો ને. જો કે અનાન્યાની આ સમજી શકાય તેવી લાગણીઓ હોવા છતાં પણ તમે જુઓ, અનાન્યા ઈશ્વરને આધીન થાય છે અને તે શાઉલ પાસે જાય છે. આ શું દર્શાવે છે? એ જ મિત્ર કે આપણે કદી જ ઈશ્વરને સીમિત કરવા જોઈએ નહીં. ઈશ્વરને આપણે સીમિત કરી શકતા જ નથી. ઈશ્વર તો ચાહે તે કરી શકે છે. ઈશ્વર આપણને હૃદયના કઠણ લોકો સુધી કે કઠણ જગાઓ સુધી દોરતા હોય તો પણ મિત્ર, તો પણ આપણે ઈશ્વરને આધીન થવું જ જોઈએ અને ઈશ્વરને અનુસરવું જોઈએ. હવે 15મી અને 16મી કલમો દર્શાવે છે કે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવાથી મહાન આશીષો મળે છે, પણ સાથે સાથે ઘણીવાર દુઃખો પણ સહન કરવા પડે છે. ઈશ્વર આપણને આરામ માટે નહીં મિત્ર, પણ સમર્પણ માટે બોલાવે છે. ઈશ્વર આપણા દુઃખોમાં અને મુશ્કેલીઓમાં આપણી સાથે રહેવાનું વચન તો આપે જ છે. હવે આ સનાતન સત્ય જાણ્યા બાદ મિત્ર ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર સાથે મેળ મિલાપ કરવામાં બીજી કઈ બાબત, મને કહો મિત્ર, બીજી કઈ બાબત તમને અવરોધરૂપ લાગે છે? કેટલાક વખત પહેલા મને એક બ્યુટી પાર્લરના બહેનનો પત્ર મળ્યો હતો. એક મહિલાએ બ્યુટી પાર્લરમાં નિયમિત રીતે પોતાના વાળ સેટ કરાવવા જતા હતા. હવે એક વખત આ મહિલા બ્યુટી પાર્લરવાળા બહેનને તેમનું મહેનતાણું ચૂકવતા પૂછવા લાગ્યા કે તમે સ્તવન કાર્યક્રમ સાંભળો છો? પેલા બેને ઉત્તર આપ્યો કે ના ભાઈ, કેવા પ્રકારનો કાર્યક્રમ છે, વગેરે વગેરે.
હવે પેલી મહિલાએ પછી તેમને સોચ્યું કે કાલે સવારે તમને સ્તવન કાર્યક્રમ સાંભળવાનું મળશે. ઓહો, સવારે બાપ રે, એટલું વહેલું તો કઈ રીતે ઉઠાય? ઉઠાશે, તમે પ્રયત્ન તો કરજો. અને સાચે જ બીજા દિવસે પેલા બહેન જાગી ગયા અને પરિણામ એ આવ્યું મિત્ર કે બહેન નિયમિત રીતે સ્તવન કાર્યક્રમ સાંભળવા લાગ્યા. તમે પણ મિત્ર આજે સ્તવન કાર્યક્રમ સાંભળ્યો છે. કદાચ તમે ઘણી વખત સ્તવન કાર્યક્રમ સાંભળ્યો છે. તમારા વિશે શું મિત્ર? કૃપા કરીને મારા પ્રશ્ન ઉપર વિચાર કરજો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, આજે આપણે 2 વ્યક્તિઓના જીવન પરિવર્તન વિશે અભ્યાસ કર્યો. બંને જ્ઞાન અને સત્તાના દ્રષ્ટિકોણથી ઉચ્ચ કક્ષાના લોકો હતા. ઇથોપિયાના શાસક એટલા સારા હતા કે તેને ઈશ્વરના વચનની કશી જરૂર નહોતી એવું કદાચ આપણને લાગે. તેની પાસે વિપુલ પ્રમાણમાં બધું જ હતું. તેઓ મંત્રી અને કારભારી હતા. એ જ રીતે ઘણા લોકો માને છે કે પૈસા જ સર્વસ્વ છે, પણ એ પૈસા જીવનના અંતે કોઈ કામના નથી. પવિત્ર ઈશ્વરમાં નવું જીવન શોધવું એ જ સૌથી મોટી સંપત્તિ છે. આપણી સમૃદ્ધિ પાપી જીવનને બદલી શકતી નથી. ઈસુ ખ્રિસ્ત આપણને જીવન આપી શકે છે, કારણ કે તેમણે પાપ ન કર્યું હોવા છતાં આપણા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે તેમણે પોતાનું લોહી વહેવડાવ્યું છે. આપણા પાપોની સજા આપણે પોતે ભોગવવાની હતી, પરંતુ તેમણે આપણી સજા પોતાના શિરે લઈ લીધી. તેથી ભલે અમીર હોય કે ગરીબ હોય, ભલે શિક્ષિત હોય કે અભણ હોય, જેમણે પણ પાપ કર્યું હોય તેઓને ઈસુનું લોહી પવિત્ર કરી શકે છે. તેથી માત્ર પાઉલે જ ઈશ્વર પાસે આવવું જરૂરી નહોતું, પણ દરેક વ્યક્તિ જે પોતાને પાપી માને છે અને પાપમાંથી મુક્તિની જરૂર છે, તેણે ઈસુની પાસે આવવાની જરૂર છે. તેથી જ તે ખોજો પાપની ક્ષમા માટે પસ્તાવ કરે છે. જો તમે પણ તમારી જાતને પાપી માનો છો તો તમે પણ ઈસુ પાસે આવો. ઈશ્વર તમને પણ ઈસુના નામમાં માફ કરશે અને તમને શાશ્વત જીવનના વારસદાર બનાવશે. ઈશ્વર આપણને આપણા જીવનનું સમર્પણ કરવામાં મદદ કરે, એ જ મારી પ્રાર્થના છે. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે સાઉલ. આજનો પ્રશ્ન છે, દૂતે ફિલિપને ક્યાં જવા કહ્યું? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.